તો મિત્રો આપણે આવી ગયા છીએ ચોટીલા ચામુંડમાના ધામમાં। આ તમે જોઈ રહ્યા છો ચોટીલાના ડુંગર ચડવાનું પગથિયું છે, અહીં ચડવાનું ચાલુ કર્યું। આપણે ઉપર ચડી ગયા છીએ। આ જો તમે ચોટીલા નજારો અહીં દેખાઈએ તો મસ્ત મજાનો નજારો દેખાઈ આપણે અડધો ડુંગર ચડી ગયા છીએ। અહીંથી જો ચોટીલા સિટીનો નજારો કેવો દેખાય છે, જો બહુ સરસ નજારો દેખાય છે। આ પબ્લિક છે, જો આપણે ચડ્યા હતા થાકી ગયા હતા તો આ જગ્યાએ મહાકાળી માનું મંદિર આવ્યું હતું, તો ત્યાં હારે દર્શન કરતા હતા। ઉપર ચડી તો મહાકાળી માનું તો મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છે। અત્યારે મંદિર બંધ છે, આ બધી પબ્લિક બેઠી છે। મંદિર ખુલ્લું હોય મંદિર ખુલી ગયો છે, આપણો ભાગ છે હારા। મંદિર અત્યારે ખુલ્લું છે, અત્યારે ગેટ ખુલ્લો, ટ્રાફિક બધી ઓછી હતી, નિરાતે દર્શન થઈ ગયું। દર્શન પબ્લિક વિશ્રામ કરે ફાઇનલી આપણે પહોંચી ગયા। આ જગ્યાએ બધા શ્રીફળ વધેરે છે, જો અહીંયા શ્રીફળ વધેરેલા છે તમને દેખાય છે। આ જગ્યાએ બધા લોકો મંદિર ઉપર શ્રીફળ વધેરે છે। મંદિરના ઉપર ચડો ત્યાં પણ વધેરે છે, અને આ પાછળની સાઈડ પણ મંદિર વધેરે છે। હા જો આ બધી જગ્યાએ શ્રીફળ વધેરેલા છે। આ ત્રિશુલ છે। જો મિત્રો આ જગ્યાએ હવન થાય છે, ના શ્રીફળ અગરબત્તી ને બધું એ જગ્યાએ હવન થાય છે। આ માતાજીનું ત્રિશુલ છે, જો આ સિંહ છે। એ જગ્યાએ એમ કહેવાય છે કે આ રાતે જાગૃત થઈને આખા ડુંગર ઉપર ચક્રમાં કરે છે। આને સાંકળેથી બાંધેલો છે। અત્યારે રાતે બધાને ડુંગર ચડવાની મનાય છે। આ જો આ ઉપરનો નજારો છે। આ છે મંદિરનો ડંકો, જો આ જગ્યાએ ઉપરનો વ્યૂ જો આપણે અહીંયા છીએ। આ તમે જોઈ રહ્યા છો કેવો મસ્ત મજાનો વ્યૂ આવે છે ડુંગર ઉપરથી।
જોવો મિત્રો કેવો નજારો દેખાય છે। તમે જોઈ શકો છો ઉપરથી આપણે ઉપર દર્શન કરી લીધા હતા તો હવે નીચે જ આવી છે। નીચે પણ તમને મંદિર છે, અહીંયા દર્શન કરાવી દેવી। બધા દેવી દેવતાના નીચે પણ મંદિર છે, તો ચાલો તમને નીચે દર્શન કરાવી નાખીએ। આ જુઓ મિત્રો આપણે નીચે આવી ગયા છીએ। આ બધી જગ્યાએ મંદિર છે નાના નાના, આ તમે જોઈ શકો છો। ચાલો મિત્રો અહીંયા દર્શન કરી લીધા છે આપણે, આગળ બીજા મંદિરે દર્શન કરાવી। આવી ગયું બીજું મંદિર, શ્રી સ્વયંભવી દેવી, ત્યાં પણ આપણે દર્શન કરી લીધા। ત્યાંથી હવે આગળ જવી છે। નીચે સંતોષી માનું પણ મંદિર છે। આ જો તમે જોઈ રહ્યા છો સંતોષી માનું મંદિર, ને આ છે 7 બહેનો ખોડિયારમાં। આ જોઈ લો 7 બહેનો ખોડિયારમાં। આ હોલ છે, અંદર પણ બે, અને આ જગ્યાએ ચામુંડા ચાલીસા અને હનુમાન ચાલીસા બંને લખેલું છે। જો તમારા પાસે ટાઈમ હોય તો તમે અહીંયા થોડી વાર બેસીને વાંચી શકશો। આ જો લખેલું છે, આ હોલ છે। આ છે મામાદેવનું મંદિર, હાજર હાજરો જય હો જય હો મામા। ચાલો તમને અંદરથી દર્શન કરાવી। જય હો જય।